जय माताजी मित्रों, बधाने गुड मॉर्निंग। मारी सतीश इकोतर मोहनी मेलडीना रोम છે ભાઈ। તો બધા શું કરો છો? મજામાં છો ને મિત્રો? હું પણ મજામાં છું। આજે ટાઈમ થોડો લેટ થઈ ગયો, મતલબ વિડિયો બનાવવામાં। તો મિત્રો આપણે આજે એક નાનકડી એક વાર્તા લઈને આવ્યા છીએ કે વાંદરો અને મગરની વાર્તા। મિત્રો તો એક તળાવ હતું મિત્રો। તળાવના કિનારે એક જાંબુનું ઝાડ હતું। તો એ જાંબુના ઝાડ ઉપર એક વાંદરા બેઠા હતા અને એ તળાવના કિનારે મિત્રો જાંબુનું ઝાડ હતું। તો એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા અને જે તળાવ હતું એમાં એક મગરમચ્છની જોડ રહેતી હતી। તો પેલા વાંદરા ભાઈને ને મગર ભાઈને બેને બહુ ફ્રેન્ડશિપ થઈ ગઈ, દોસ્તી થઈ ગઈ। તો એ વાંદરો પેલા મગરને રોજ જાંબુના ઝાડ પર બેઠો બેઠો 1 2 3 એમ રોજ જાંબુ ખવડાવતો। એટલે મગર બહુ ખુશ રહેતો અને એમ કરતાં કરતાં બહુ ગહેરી દોસ્તી થઈ ગઈ। એકબીજા સિવાય રહી ના શકે, એકબીજાના સાથે ફરતા, બધી રીતે મોજ મજા કરતા। તો મગરભાઈ સાંજે ઘરે જાય એટલે એમની વાઈફને કહે કે મારે તો એક બહુ મસ્ત ફ્રેન્ડ છે, આપણે બહાર મતલબ કિનારો છે, કિનારાના સાઈડમાં એક મોટું જાંબુનું ઝાડ છે। એ ઝાડ ઉપર એક વાંદરા ભાઈ છે, એ મારા બહુ મિત્ર છે। તો બીજી દિવસે તો એવું એમની મગરની વાઈફે એવું કીધું કે તો તમે એકલા જાંબુ ખાઈને આવો તો મારી માટે પણ એકાદ બે લેતા આવજો। પેલો કે કંઈ વાંધો નહીં, એને તો તોડીને આપવાના જ છે, ક્યાં કોઈ બજારમાં જવાનું કે કોઈના ખેતરમાં જવાનું। તો મિત્રો એમ કરતાં કરતાં દિવસ ઉગી ગયો, રાતો વીતી ગઈ। તો એવું કરતાં કરતાં મિત્રો રાત જતી રહી, દિવસ ઉગ્યો। તો મગરભાઈ ગયા વાંદરાભાઈ પાસે। તો કે વાંદરાભાઈ આજે તમે મને 2 4 જાંબુ આપશો, એમાં સેટિંગ આવશે નહીં, કેમ કે તમારા ભાભીએ મને એમ કીધું છે કે વાંદરાભાઈને કહેજો કે મારી માટે પણ થોડા ઘણા જાંબુ લાવે। તો વાંદરાભાઈ કે કંઈ વાંધો નહીં મિત્ર, એટલે નાખું જાંબુ, એ ભેગા કર ને તારા મોઢામાં નાખો, તું ખાઈ જા। તો એમ કરતાં કરતાં મિત્રો વાંદરાભાઈએ મગરભાઈને જાંબુ ખવડાવવા ના મોંમાં નાખ્યા। તો મગરભાઈ જાંબુ ખાઈ ગયા અને બીજા જાંબુ એને ભેગા કરી આલ્યા। તો મગરભાઈ જાંબુ લઈને ગયા ઘરે। તો ઘરે જ ગયા તો અરે એની વાઈફને એને જાંબુ ખવડાવ્યા। તો મગરભાઈની વાઈફને વિચાર એવો આવ્યો કે એવું કેટલા મીઠા જાંબુ હોય, જાંબુ તો મીઠા જ હોય ને મિત્રો। તો આ જે જાંબુ આટલા મીઠા છે તો એને આપવાવાળો એ વાંદરો છે, એ વાંદરાનું કાળજું કેટલું મીઠું છે, લાલચ પડી મિત્રો। તો એ વાંદરાનું કાળજું એટલું મીઠું હશે ને કે કોઈ એની ગણના જ ના થાય મિત્રો। એમ વાત ચાલતી હતી। તો મગર કે એવું ના કરાય યાર, આપણે સંબંધ રાખ્યો છે, સંબંધ બનાવ્યો છે, તો એમાં ગદ્દારી નહીં કરાય। તો પણ મગરની વાઈફ માની જ નહીં કે ના, મારે મગરને કે મારે વાંદરાનું કાળજું ખાવું એટલે ખાવું જ, કે હું તમને બોલાવીશ નહીં, આમ તેમ બધું પર્સનલી થઈ ગયું વાતું। તો એમ કરતાં કરતાં હાનું નહીં કરતાં મિત્રો મગરભાઈ એમની વાઈફની વાત માની ગયા। તો એ બીજા દિવસે વાંદરાભાઈના જે જાંબુનું ઝાડ હતું એના નીચે જઈને
રોજના જેમ જાંબુ ખાધા ને પછી છેલ્લે કીધું કે ચલ વાંદરા, તારી ભાભીએ તને બોલાવ્યો છે, આજે તારે જમવા બોલાવ્યો છે. તારી ભાભી તારા માટે જમવાનું બનાવ્યું છે. તો વાંદરાભાઈ કે દોસ્તી તો આપણી હવા લાખની છે મિત્રો, પણ તમે છો મગરભાઈ અને હું એક છું વાંદરો. તો હું વિશ્વાસ કરતા પહેલાં બહુ વિચારું છું કે વાંદરાની બુદ્ધિ બહુ એવી હોય. તો મગરે કીધું યાર, રોજ ભેગા રહીએ, રોજ મોજ મસ્તી કરીએ, આટલો વિશ્વાસ બુડા નથી કરતો તું મારા ઉપર. તો વાંદરો કે કંઈ વાંધો નહીં, ચલો મને વિશ્વાસ છે. તો મગર કે મારી પીઠ પર બેસી જા. એમ કરતાં મગરભાઈના પીઠ ઉપર વાંદરાભાઈ બેસી ગયા અને વાંદરાભાઈને મગરભાઈ લઈને તળાવના વચ્ચોવચ ગયા અને એમની વાઈફને બોલાવી કે તે જે કીધું તો એ વાંદરાને બોલાવે છે. સાંભળજો મિત્રો. તો વાંદરાને મેં લાવ્યો છે, તો હવે તારી જે ઈચ્છા હોય તું કરી શકે છે. તો વાંદરો કે તારી મને જમવા બોલાયો છે, તો આની શું ઈચ્છા છે મારી સાથે? તો મગરની વાઈફ એવું કહે છે કે વાંદરાભાઈ, તમારું કાળજું મારે ખાવું છે. વાંદરાભાઈ ફસણા તળાવના કોરમોરે પાણી જોયું મિત્રો, એટલે કોઈ આમે આરો નહોતો ને આમે નહોતો આરો, આમાં કાં કૂવો ને આમાં કાં ખાઈ. વાંદરાભાઈ હવે જાય તો જાય ક્યાં? ઝાડ બાળ હોય તો કૂદીને ઉપર પણ જતા રહે. તો એને ગભરાયા વગર માઇન્ડમાં દબાણ આવ્યું કે શું કરવાથી શું થાય અને એ થવાથી મારો જીવ બચે. તો મિત્રો એમ કરતાં વાંદરાભાઈએ મગજમાં વિચાર કર્યો. હા, વિચાર આવ્યો કે આવું કરવાથી આવું થાય. તો કે હાય મગરભાઈ, તમારે યાર મને પહેલું ના કહેવું પડે. તો મગરભાઈ કે શું? તો કે ભાભીને કાળજું ખાવું તું મારું, તો તમારે મગરભાઈ પહેલું મને કીધું હોત તો હું કાળજું સાથે લઈને આવત. હે મિત્રો, વાંદરાભાઈ મગજથી પ્લાન લીધો. મગરભાઈ કે યાર એ વાત તમારી સાચી, મેં તમને જ બોલાવ્યા પણ તમારું કાળજું, તો કે કાળજું તો મેં જાંબુના ઝાડ ઉપર મૂકી દીધું છે સાચવીને. સાચી વાત ને મિત્રો, કાળજું કોઈ મૂકે તો ના મૂકે, પણ આ તો એક માઇન્ડની કલા છે. તો વાંદરાભાઈ કે કંઈ વાંધો નહીં ભાઈબંધ, કાળજામાં શું હોય, રોજ તને જાંબુ આપું, આજ કાળજું આપું, ભાભીને આપી દેજે, ભાભી ખાઈ લે, તો મને રિટર્ન મતલબ મૂકવા આવ જે જગ્યાએ મેં કાળજું મૂક્યું છે ત્યાં. તો મિત્રો એમ કરતાં મગરભાઈ એમની વાઈફને કીધું કે અમે કાળજું લઈને આવીએ. ગાંડી, તારે પેલું ના કહેવાય કે એમને કહેજો કે કાળજું ખાવું તમારું. તો મેં તો ડાયરેક્ટ લઈને આવ્યો કે તારે જમવાનો પ્લાન થઈ ગયું હતું. તો મગરભાઈ કંઈ વાંધો નહીં, ચલો વાંદરાભાઈ આપણે રિટર્ન જઈને કાળજું લઈને આવીએ. વાંદરાભાઈ કે કંઈ વાંધો નહીં, ચલો. તો મિત્રો એમ કરતાં મગરભાઈ વાંદરાભાઈની પીઠ ઉપર બેસીને રિટર્ન થયા, તળાવના કિનારે રિટર્ન ગયા. અને જેવું જાંબુનું ઝાડ આવ્યું એવા વાંદરાભાઈ કૂદીને જાંબુ ઉપર ચડી ગયા. તો વાંદરાભાઈએ કીધું, એ કપટી, એ મગરમચ્છ, તું કપટી હે, તું લાલચુ હે, તું જીવ દયાહીન હે. તારું મેં આટલું રાખ્યું ને ગેલ ફાડ્યા ગાંડા. કાળજો કોઈ સૂકવીને આવે ચાય, કાળજો કોઈ મૂકીને આવે. હા, તો મેં પ્લાન બનાવ્યો હતો બકા, કે શું કરવાથી મારો એક નાનકડો નાજુકનો જીવ બચે. કાજ તો તમે મને ફાડી જ ખાઈ જવાના હતા ને. તો ગદ્દારી કરી તમે મારી સાથે, તો આજથી તમારે મારો કંઈ સંબંધ નહીં. તમે તમારા રીતે જે કરતા કરી કહો, મને મારા રીતે જીવવા દો. તો મિત્રો આ વાર્તામાં એક નાનકડો સારાંશ મળે છે કે આપણે જેટલું રાખીએ ને માણસનું, તો માણસાઈ રહે ને તમને બતાવી જ જાય અને માણસાઈ ભૂલી જાય મિત્રો. જે ઘરમાં ખાતા હોય
એ કર્મમાં થૂકવાનું એ આપણા માણસને એક નબળીનેસ બની ગઈ મિત્રો, એ સપોર્ટ સિસ્ટમ થઈ ગઈ. તો મિત્રો આ વાતમાં એટલું મળે છે કે વાંદરાભાઈએ એ ટાઈમે થોડું માઇન્ડ સેટિંગ કર્યું ના હોત ને તો આજે જેના ફાયદો રહી ગયો. તો આટલે વાર્તામાં મિત્રો એવું કહેવા માગે છે કે તમે તમારો મગજનો ઉપયોગ એવી જગ્યાએ કરો કે જ્યાં તમારે જરૂરી છે કે અહીંયા ઉપયોગ કરવો પડશે જ. પછી ખોટો મગજમાં લોડ દઈને ફરવું એ મગજ બગાડી નાખે મિત્રો. તો આ તો એક વિશ્વાસની વાત છે મિત્રો કે આપણે કોઈ બીના ઉપર વિશ્વાસ કર્યો છે તો એનો બદલો આપણે આવી રીતે લઈ શકીએ નહીં. પછી કે એના ઉપર એક ભજન છે કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં તારું કોઈ નથી, એ હું તને ટાઈમે સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. તો મિત્રો આ વાર્તામાં તમે સમજી જ ગયા છો કે ટાઈમ ઇઝ મની, મતલબ કે ટાઈમે બધું બદલાય છે મિત્રો. તો કોઈ ખબર રહેતી નથી, એટલે વિશ્વાસ કરો પણ એટલો બધો નહીં કરો કે તમારું કાળજું કોઈ થઈ જાય. સાચી વાત ને મિત્રો. તો આપણે આટલી વાર્તા પૂરી થાય છે. તો હવે આપણે બીજી લાઈન ઉપર આવીએ કે અત્યારમાં યુક્રેન, અમેરિકા, પછી કેરિયા અમુક દેશોમાં યુદ્ધ ચાલે છે. તો એ મારા બેસતા નથી કોઈ દાડો, હમણાં ગાંડહાળી કરીને કંઈક તો કરે જ છે અને એના વાદે આપણે તૂટી જઈએ. સાચી વાત ને મિત્રો. જેમ કે તેલનો ભાવ વધી ગયો, બાટલાની બહુ અછત થઈ ગઈ, ગેસના બાટલા મિત્રો. આજકાલની પ્રજાઓ બધી ગેસના ઉપર જ બનાવવાની શોખીન છે. ઈંધણા તો એમને જોવે ને તો પણ મન બદલાઈ ગયા. તો મિત્રો આ તો અમુક સિસ્ટમ ને સલાહ બધું એવું છે. તો મિત્રો આપણે વધારે અંદર ઉતરવાનું કોઈ મતલબ નથી, કેમ કે આમાં આપણને કોઈ સરકાર હાલતી નથી. આપણે જે છે એ થોડું ખાઈને મોજ કરી લેવાનું મિત્રો. તો આટલે હું મારો વ્લોગ પૂરો કરું છું મિત્રો, કેમ કે હાલ ટાઈમ ઓછો છે અને કામ વધારે છે મિત્રો. તો બધાને જય માતાજીના. નવા વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય મહોની મેલડીમાં કોમેન્ટ કરજો મિત્રો. જય માતાજી બધાને.